જી નમસ્તે, મારું નામ ડૉક્ટર ઋષિરાજ છે અને આજે આપણે તમાકુના વ્યસન માટેની અમુક ચર્ચા કરશું. શું છે તમાકુનું વ્યસન? તમાકુની અંદર નિકોટિન નામનું એક દ્રવ્ય રહેલું હોય છે. આ નિકોટિન માણસના મગજને હાઇજેક કરી નાખે છે અને એની પાસે એને વ્યસની બનાવી દે છે. નિકોટિનની વારંવાર તલબ લાગે છે. નિકોટિનનું પ્રમાણ લોહીની અંદર ઓછું થવાના લીધે વિથડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે. તો આ નિકોટિન અને તમાકુને લગતા વ્યસનથી કેવી રીતે દૂર રહી શકીએ અને જો વ્યસન થયું હોય તો આપણે એ વ્યસનને કેવી રીતે નાબૂદ કરી શકીએ એ વિશેની અમુક ચર્ચા આપણે કરશું. સૌ પ્રથમ તો નિકોટિનનું વ્યસન કે તમાકુનું વ્યસન બંધ કરવું શક્ય છે. એની માટે યોગ્ય અને વ્યવસ્થિત સારવાર, યોગ્ય અને વ્યવસ્થિત સાર સંભાળ, કસરતો અને દ્રઢ મનોબળની જરૂરિયાત રહે છે. પહેલાં એક સરસ મજાનું પ્લાનિંગ કરો. કોઈ એક નિશ્ચિત દિવસ પર તમાકુનું વ્યસન હંમેશા માટે બંધ કરશો એવી એક પ્રતિજ્ઞા લો અને ક્વિટ ડેટ નામ આપો. આ ડેટ તમે તમારા સ્નેહીજનો, સંબંધીઓ કે વડીલોને શેર કરો અને એમને એન્કરેજ કરો કે એ સ્પેસિફિક દિવસ પર તમને એન્કરેજ કરે અને મદદ કરે, જેથી કરીને તમારું મનોબળ વધી શકે. એ નિશ્ચિત દિવસના પહેલાં ધીરે ધીરે તમારી તમાકુનું વ્યસન ઓછું કરો. જો 1 સિગરેટ પીતા હોય તો અડધી સિગરેટ કરો અને એક દિવસે નહીં એક દિવસે એવી રીતે ધીરે ધીરે કરતાં ઓછી કરવાથી લાંબા ગાળા સુધી વ્યસન બંધ રાખી શકાશે અને તલબની સામે લડવામાં પણ તમને મદદ મળશે. એવી દરેક વ્યક્તિઓ અને સ્થળો કે જે તમને તલબ માટે પ્રેરિત કરે કે તમને તલબ અપાવે એમનું એક લિસ્ટ બનાવો અને શક્ય હોય તો એવી જગ્યા પર જવાનું ટાળો. જો જવાનું જરૂરી બને તો સાથે કોઈ વ્યક્તિને લઈ જાઓ કે જે તમને વ્યસન કરતાં રોકી શકે. પોતાની સાથે અમુક કોરો નાસ્તો, પાણી અથવા તો ધાણા દાળ છે, વરિયાળી છે, લવિંગ છે, એલચી છે, એવી કોઈ વસ્તુ કે જે તમને તલબની વખતે મોઢામાં રાખવા માટે ઉપયોગી થઈ શકે છે. વ્યસન ફરીથી ચાલુ ન થાય એ માટે આપણે એવા દરેક વ્યક્તિઓ કે જે વ્યસન કરે છે એમનાથી દૂર રહો અને જો એ તમને સાથ આપતા હોય તો એમને પણ તમારી ઝુંબેશમાં જોડો. મિત્રો, તમાકુનું વ્યસન બંધ કરવું શક્ય છે. જરૂર છે તો બસ ખાલી તમારા દ્રઢ મનોબળની. જય હિન્દ.